તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 31મા શ્લોકનો ગઈકાલે આપણે વિચાર પ્રારંભ કર્યો હતો. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, સ્વધર્મને જોતા પણ તારે આ રીતે વિકંપિત થવું જોઈએ નહીં, કારણ કે સ્વધર્મના પાલનથી અન્ય કોઈ બીજું શ્રેષ્ઠ સાધન હોઈ શકે. યુદ્ધ તારો સ્વધર્મ છે. સ્વધર્મનું પાલન એ જ મનુષ્યના માટે ઉત્તમોત્તમ શ્રેયસ્કર છે. શ્લોકના સંધિ વિગ્રહ, અન્વયક્રમ, સામાન્ય અર્થ એ આપણે જોઈ ચૂક્યા હતા. આજે આપણે આ શ્લોકનું ભાષ્ય જોઈએ. શ્લોકનું અવતરણ શું છે એ આપણે સમજી ચૂક્યા. શ્લોકના ભાષ્યમાં લખે છે સ્વધર્મમ અપી, ત્યાંથી મળ્યું. સ્વધર્મમ અપી એ જે મૂળ શ્લોકનું એક પદ ગ્રહણ કરી, શ્લોકનું એ પ્રથમ પદ છે. સ્વધર્મમ અપી એ શ્લોકનું પ્રથમ પદ છે. એ પ્રથમ પદને ગ્રહણ કરીને ભાષ્યકાર એ પદનો અર્થ કરે છે, ભાષ્ય કરે છે. સ્વો ધર્મ સ્વધર્મ. પદમાં સ્વધર્મમ આપી એવો છે ને, સ્વધર્મ. તો સ્વધર્મનો અર્થ છે સ્વધર્મ સ્વધર્મ. પોતાનો જે કર્તવ્યત્વેન જે ધર્મ છે એ સ્વધર્મનો અર્થ શબ્દ છે. તો અર્જુન છે એ ક્ષત્રિય છે. કોણ છે? ક્ષત્રિય. તો ક્ષત્રિયનો ધર્મ સ્વધર્મ શું છે? યુદ્ધ છે, યુદ્ધ. એટલે ભાષ્યકાર સ્પષ્ટ કરી દે છે આગળ, સ્વધર્મનો અર્થ સ્પષ્ટ કરે છે. જો ક્ષત્રિયસ્ય ધર્મો યુદ્ધમ, ક્ષત્રિયસ્ય ધર્મો યુદ્ધમ. ક્ષત્રિયનો ધર્મ યુદ્ધ કરવું છે. જાતિ પ્રયુક્ત સ્વાભાવિક ધર્મ જે છે એ અર્જુનનો છે યુદ્ધ. સ્વાભાવિક જાતિ પ્રયુક્ત ધર્મ.
યુદ્ધ એ ક્ષત્રિયનો સ્વાભાવિક જાતિ પ્રયુક્ત ધર્મ છે. આવો જે સ્વધર્મ એટલે યુદ્ધ. તમ અપી અવેક્ષ્ય, તમ એટલે આ જે જાતિ પ્રયુક્ત સ્વાભાવિક જે ધર્મ છે એ ધર્મની અવેક્ષ્ય એટલે જોતા, એ દ્રષ્ટિથી પણ સ્વધર્મની દ્રષ્ટિથી જોતો હો હે અર્જુન, તો પણ અવેક્ષ્ય ત્વમનો અર્થ છે અર્જુન તું ન વિકંપિતુમ અર્હસી. જે રીતે તું આ વિકંપિત થઈ રહ્યો છો તો એ બિલકુલ અયોગ્ય છે. આ રીતે તારે વિકંપિત થવું જોઈએ નહીં. વિકંપિતુમનો અર્થ કર્યો પ્રચલિતુમ. પ્રચલિતુમ એ વિકંપિતુમ એ પદનો અર્થ છે. ન વિકંપિતુમ અર્થાત ન પ્રચલિતુમ. આ રીતે જો તું પ્રથમ અધ્યાયમાં જે રીતે અર્જુને કહ્યું ને એ રીતે તું વિકંપિત કરવા યોગ્ય, તું પોતે આ રીતે તારે વિકંપિત થવું જોઈએ નહીં, પ્રચલિત થવું જોઈએ નહીં, યુદ્ધથી તારે ભાગવું જોઈએ નહીં. નાર્હસી યાની તું આ રીતે યોગ્ય નથી, ભાગવા યોગ્ય, વિકંપન કરવાની યોગ્ય તો નથી. બલકી સ્વધર્મ માનીને તારે યુદ્ધ કરવું જોઈએ. અર્જુન પૂછે કે શા માટે ભગવાન? તો ભગવાન ઉત્તરાર્ધમાં કારણ બતાવે છે, શ્લોકના ઉત્તરાર્ધમાં. શ્લોકનો ઉત્તરાર્ધ શું છે? ઉત્તરાર્ધ એટલે શ્લોકનો બીજો ભાગ. ધર્મ્યાદ હિ યુદ્ધાત શ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. એ ઉત્તરાર્ધમાં ભગવાન શું કહે છે? ભગવાન કહે છે ધર્મ્યાદ હિ યુદ્ધાત શ્રેયો અન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. હવે એનું ભાષ્ય જોઈએ. ભગવાન કહે છે ધર્મ્યાત. ધર્મ્યાતનો અર્થ છે જો ધર્મ્યાત. યદ્યપિ ધર્મ્યાત શબ્દનો અર્થ ભગવાન ભાષ્યકાર આગળ જઈને કરે છે. આગળ ધર્મ્યાત ક્ષત્રિયસ્ય સ્વાભાવિકા ધર્માત. યાની ધર્મ્યાતનો અર્થ છે ધર્મથી, ધર્મ્યથી. તો ધર્મ્ય શું છે? ધર્માદ અનપેતમ ધર્મ્યમ. ધર્માદ અનપેતમ, ધર્મથી વધારે બીજું કાંઈ નહીં. ધર્મ્યમ એટલે ધર્મ સંબંધી. અર્જુન છે એ ક્ષત્રિય હોવાના કારણે અર્જુનનો સ્વાભાવિક જાતિ પ્રયુક્ત ધર્મ શું છે? યુદ્ધ. એટલે સ્વાભાવિક ધર્માત. સ્વાભાવિક સ્વભાવથી જન્ય હોય છે. જાતિ પ્રયુક્ત ધર્મ જે છે એ સ્વભાવ પ્રયુક્ત હોય છે. કોઈ છોડવા ચાહે ને તો પણ એ છોડી શકે નહીં. જેમ અગ્નિનો જાતિ પ્રયુક્ત ધર્મ શું છે? દજાડવું. દાહકત્વ અને પ્રકાશકત્વ આ બે અગ્નિના જાતિ પ્રયુક્ત ધર્મ છે. અગ્નિમાંથી દાહકત્વ અને પ્રકાશકત્વને કોઈ દૂર કરી શકે, કોઈ દૂર ના કરી શકે. ગમે એવો ચમત્કારી બાબા આવે તોય દૂર કરી શકે.
જાતિ પ્રયુક્ત સ્વાભાવિક ધર્મ છે. મનુષ્ય છોડી ના શકે. 1000 પ્રયત્ન કરે તો પણ એ છોડી શકતો નથી, કારણ કે પૌર્વદેહિક હોય છે. કેવો હોય છે? પૌર્વદેહિક એટલે કેવલ આ જ જન્મનો અભ્યાસ નહીં, અનેકો જન્મથી એનો અભ્યાસ હોય છે, એટલે ના છોડી શકે. એટલે કહ્યું સ્વાભાવિકાત ધર્માત, ક્ષત્રિયસ્ય સ્વાભાવિકાત ધર્માત. ક્ષત્રિયનો જે સ્વાભાવિક ધર્મ છે પછી તમે એમ કહેશો કે તો સ્વાભાવિક ધર્મ તો સ્વભાવને અનુરૂપ ધર્મ થયો કહેવાય, શાસ્ત્ર પ્રમાણિત ધર્મ થયો કહેવાય નહીં. સ્વાભાવિક હોય તો જેમ મનુષ્ય 2 પ્રકારની પ્રવૃત્તિ કરતો હોય છે, એક ધર્મથી પ્રેરાય અને એક સ્વભાવથી પ્રેરાય. એક તો ધર્મથી પ્રેરાય ને કે ભાઈ મારે આ કરવું જોઈએ, અને એક સ્વભાવથી પ્રેરાઈને, સ્વભાવ પડી ગયો હોય તો એનાથી પ્રેરાય નહીં કે કર્યા વગર મારે ચાલે, તો એ સ્વભાવ છે. અને ધર્મથી હોય એ મારે કરવું જોઈએ, મારો આ ધર્મ છે એમ માનીને કરવું જોઈએ. અને સ્વભાવ એ છે કે મનુષ્ય ન ચાહે તો પણ કરવા માટે બલાત્ પ્રેરિત થાય છે, એને સ્વભાવ કહેવામાં આવે છે. સ્વભાવ બદલવો બહુ કઠિન છે, બદલાતો નથી. તો કોઈ એમ કે સ્વાભાવિક ધર્મ જે છે તો એમાં અશાસ્ત્રીયત્વ આવી ગયું કહેવાય. સ્વાભાવિકત્વ અશાસ્ત્રીયત્વ. અશાસ્ત્રીય કાર્યને સ્વાભાવિક કહેવામાં આવે છે કે જે ધર્મથી પ્રેરિત ન હોય પણ મનને ગમતું હોય એવા કાર્યને તો અશાસ્ત્રીય કહેવામાં આવે છે. ભગવાન તો અર્જુનનો સ્વભાવ હોય તો એ અશાસ્ત્રીય ગણાય. તો ભાષ્યકાર આગળ લખે છે આત્મ સ્વાભાવ્યાત ઇત્યભિપ્રાય. ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે સ્વાભાવિકત્વનો અર્થ છે અહીંયા મનને ગમે એવો નહીં, અશાસ્ત્રીય નહીં, પણ આત્મ સ્વાભાવ્યાત ઇત્યભિપ્રાય. આત્મ સ્વાભાવ્ય એટલે સ્વરૂપનું સ્વાભાવ્ય, કુલ પરંપરાગત સ્વભાવ, એ અર્થ છે આત્મ સ્વાભાવ્ય. અને આત્મ સ્વાભાવ્યાત્મા આત્મનો અર્થ છે આત્મનો સ્વસ્ય અર્જુનસ્ય. અર્જુનનો સ્વભાવ ક્ષત્રિય સ્વભાવ પ્રયુક્ત, ક્ષત્રિય સ્વભાવ પ્રયુક્ત સ્વાભાવ્યમ. એને વર્ણ અને આશ્રમ ઉચિતમ કર્મ, એ આત્મ સ્વભાવનો અર્થ છે વર્ણ અને આશ્રમ ઉચિત જે કર્મ છે. તો અર્જુનનો વર્ણ છે ક્ષત્રિય, તો ક્ષત્રિયનો ધર્મ એ વર્ણ અને આશ્રમ ઉચિત કર્મ કહેવામાં આવે. તચ્ચ યુદ્ધમ. અર્જુનનો વર્ણ અને આશ્રમ ઉચિત જે ધર્મ છે એ યુદ્ધ છે. શું છે? યુદ્ધ છે. યુદ્ધ પણ શા માટે? તો કહ્યું કે પૃથ્વી જય દ્વારેણ ધર્માર્થમ પ્રજારક્ષણાર્થમ ચ ઇતિ ધર્માદ અનપેતમ પરમ ધર્મ્યમ.
ક્ષત્રિય જે છે એ યુદ્ધ શા માટે કરે છે? પૃથ્વી ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે. યુદ્ધથી ભૂભાગને વધારવો, વિસ્તાર કરવો, યુદ્ધના રાજ્યના સામ્રાજ્યનો વિસ્તાર કરવો, સામ્રાજ્ય મોટું કરવું, પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરવો. અને ધર્મ માટે, અધર્મ માટે નહીં. યુદ્ધ શા માટે? ધર્મની રક્ષા કરવા માટે. ધર્માર્થમ પૃથ્વી જયદ્વારેણ ધર્માર્થમ, ધર્મ માટે થઈને. અને યુદ્ધ છે ધર્મ માટે છે, એટલે ધર્મના નિયમો હોય એ પ્રમાણે, ધર્મની રક્ષા માટે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધ પ્રતિ પ્રેરિત શા માટે કરે છે? ધર્મની રક્ષા કરવા માટે. અને અર્જુન કહે છે કે ભગવાન મારે યુદ્ધ નથી કરવું, અને યુદ્ધ અટકી જાય તો રાજ્ય કોના હાથમાં રહેશે? દુર્યોધનના હાથમાં રહેશે. કોના હાથમાં? દુર્યોધનના હાથમાં રાજ્ય રહે તો દુર્યોધન ધર્મરાજા છે, ધાર્મિક છે? તો એ તો અધાર્મિક છે કે જે પોતાની ચચેરી ભાભીને ભર સભામાં વસ્ત્રહીન કરવા માટે જે તત્પર હોય, તો એના હાથમાં જો રાજ્ય રહે તો શું ધર્મની રક્ષા થાય? નહીં. એટલે ધર્માર્થમ એટલે કહ્યું પૃથ્વી જયદ્વારેણ ધર્માર્થમ, ધર્મની રક્ષા કરવા માટે. ધર્માર્થનો અર્થ છે પ્રજા રક્ષણાર્થમ ચ. ધર્મનો રક્ષણ એટલે પ્રજા છે એ ધર્મનું પાલન કરી શકે. શસ્ત્રેણ રક્ષિતે રાષ્ટ્રે શાસ્ત્ર ચિંતા પ્રવર્તતે, એવી સૂક્તિ છે. જો રાજ્ય રાજાથી સુરક્ષિત હોય ને તો જ પ્રજા છે ને એ શાસ્ત્ર ચિંતન કરી શકે છે અને ધર્મનું પાલન કરી શકે છે. એટલે રાજાથી રાજ્ય રક્ષિત હોવું જોઈએ. એટલે પ્રજા રક્ષણાર્થમ ચ, પ્રજાથી અભિપ્રાય છે ચાતુર્વર્ણ્ય પ્રજા. સમગ્ર પ્રજાની રક્ષા કરવી એ રાજાનું કર્તવ્ય બની. એટલે યુદ્ધ છે ને એટલે ધર્મ્યમ છે. ધર્મ્યમ એટલે ધર્મથી રહિત નહીં, પણ ધર્મથી યુક્ત. ધર્માદ અનપેતમ એટલે અપેત એટલે રહિત, અનપેત એટલે ધર્મથી યુક્ત. એટલે યુદ્ધ શું થયું? ધર્મથી યુક્ત થયું, ધર્મ સંબંધી થયું. એટલે ભાષ્યકાર લખે છે ધર્માદ અનપેતમ પરમ ધર્મ્યમ. યુદ્ધ છે એ પરમ ધર્મ્ય છે, ધર્મ નથી. પરમ ધર્મમ. એટલે એ અર્જુન વિચાર, આ તારો ક્ષત્રિયનો ધર્મ યુદ્ધ છે, એ યુદ્ધ એ ધર્મની દ્રષ્ટિથી પણ આ રીતે તારે વિકંપિત થવું જોઈએ નહીં, ભાગવું જોઈએ. શા માટે કહ્યું કે તો તસ્માત મને એટલા માટે યુદ્ધ છે એ ક્ષત્રિયનો સ્વાભાવિક ધર્મ છે. પ્રજાનું પાલન કરવું, રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ હોવાથી તસ્માત મને એટલા માટે ધર્મ્યાદ યુદ્ધાત શ્રેયઃ અન્ય ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. ધર્મ્યાત યુદ્ધાત એટલે ધર્મ સંબંધી યુદ્ધથી અન્ય ક્ષત્રિયસ્ય શ્રેયઃ ન વિદ્યતે. ક્ષત્રિયના માટે યુદ્ધરૂપી સ્વધર્મથી અન્ય બીજું કોઈ આનાથી વધારે શ્રેયસ્કર સાધન ન હોઈ શકે.
અર્જુન કહે કે હું ભિક્ષા માગીને મારું જીવન ચલાવી લઉં એમ કહ્યું હતું. તો એક બાજુ અર્જુનનો સ્વાભાવિક ધર્મ છે યુદ્ધ, અને અર્જુન વિચારે છે કે નહીં ભગવાન, હું તો ભિક્ષાટન કરી લઈશ. તો ભગવાન શ્રી કૃષ્ણએ આમાં સંકેત કર્યો કે હે અર્જુન, ક્ષત્રિયનો સ્વાભાવિક ધર્મને જોતા એ દ્રષ્ટિથી યુદ્ધથી વધારે શ્રેયસ્કર ક્ષત્રિયને માટે બીજું કોઈ નથી હોતું. ભિક્ષા માગવી એ ક્ષત્રિયનું કાર્ય નથી. ક્ષત્રિયનો તો શૂરવીર, અને શૂરવીરનો ધર્મ છે યુદ્ધ કરવું, સામી છાતીએ લડવું, અને એમાં મૃત્યુ પામે તો એ ધર્મનું પાલન કરતા કરતા મૃત્યુ પામ્યો તો એ ઉત્તમ ગતિનો ભાગીદાર થાય છે. એટલે કયો ધર્મ્યાદ યુદ્ધાદ શ્રેય, ધર્મ યુદ્ધથી શ્રેય અન્યત એટલે બીજું, ક્ષત્રિયસ્ય ન વિદ્યતે, ક્ષત્રિયના માટે હોઈ શકે નહીં. હીનો અર્થ છે યશમાં, કેમ કે એટલે. તો હવે અહીંયા એક વાત છે કે ક્ષત્રિયને માટે યુદ્ધથી વધારે શ્રેષ્ઠ બીજું ન હોઈ શકે. તો કેવલ આ ક્ષત્રિયને માટે ભગવાન કરી રહ્યા છે એ કહી રહ્યા છે એવું નથી. અહીંયા આ વાતથી ઉપલક્ષણ માનીને એ પણ સમજી શકાય કે બ્રાહ્મણને માટે બ્રાહ્મણના ધર્મનું પાલન એનાથી વધારે બીજું એને માટે કોઈ શ્રેષ્ઠ હોઈ શકે. અને વૈશ્યને માટે વૈશ્યનો જે ધર્મ છે, જે જાતિ પ્રયુક્ત ધર્મ, એનાથી વધારે વૈશ્યને પણ વૈશ્ય ધર્મના પાલનથી બીજું શ્રેષ્ઠ હોઈ શકે નહીં. એ જ રીતે ક્ષુદ્રની વાત પણ સમજી લેવાની. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ ચારેય વર્ણ જે છે એ પોતપોતાના સ્વભાવને જાતિ પ્રયુક્ત જે શાસ્ત્રીય ધર્મનું પાલન કરે તો એનાથી બીજું આત્મકલ્યાણનું શ્રેષ્ઠ સાધન એના માટે બીજું હોઈ શકે નહીં, એવો ભગવાન શ્રી કૃષ્ણના કહેવાનો અભિપ્રાય છે. તો આ રીતે આ શ્લોકનો સામાન્ય અર્થ આપણે સમજી ચૂક્યા. બીજા જપ, તપ, વ્રત, તપ વગેરે હોઈ શકે, એ પણ શ્રેષ્ઠકર જ છે, પણ જે સ્વભાવ પ્રયુક્ત ધર્મથી વધારે નહીં. જપ તપ વગેરે મનુષ્ય માત્ર સંબંધી કર્મ છે, અને યુદ્ધ છે એ વર્ણ અને આશ્રમ ઉચિત ધર્મ છે. એટલે એ વિશેષ છે, અને વિશેષ છે ને એ આત્મકલ્યાણનું શ્રેષ્ઠતમ સાધન છે. જેમ કે ભોજન એ ભૂખની નિવૃત્તિનું ઉત્તમ સાધન છે, પણ ભૂખ લાગી હોય અને નાસ્તો કરી લો, નાસ્તો, તો નાસ્તાથી પણ ભૂખની નિવૃત્તિ તો થઈ જાય, પણ સામાન્ય જ થાય. જેવી ભોજનથી થાય એવી નાસ્તાથી થાય. અને નાસ્તો એકાદ દિવસ કરો, કંઈ રોજ રોજ નાસ્તાથી થોડું ચાલશે. પણ શું જોશે? વિશેષ રૂપથી દાલ, સબ્જી, રોટી, ભોજન પૂરું જોશે. અને નાસ્તો તો વિકલ્પ છે. તમને કદાચ કંઈ ભોજન ન મળ્યું હોય તો તમે નાસ્તો કરીને રોડવી શકો. ભોજન વગર રડશે? નહીં રડે. એમ સ્વાભાવિક કર્મો છે, જપ તપ વગેરે, તીર્થ વગેરે, પણ મુખ્ય જે છે એ આ સ્વધર્મ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે અર્જુન, તું ચાહતો હો કે હું ભિક્ષા માગીને મારું જીવન યાપન કરી લઈશ તો એ તું કરી નહીં શક. તું ક્ષત્રિય છો, અને ક્ષત્રિયનો સ્વાભાવિક ધર્મ જે છે યુદ્ધ છે, એટલે યુદ્ધથી વધારે તારા માટે શ્રેયસ્કર બીજું હોઈ શકે નહીં, એવું ભગવાન શ્રી કૃષ્ણ આ 31મા શ્લોકમાં અર્જુનને કહ્યું.
32મા શ્લોકની ભગવાનની કૃપા છે તો આગળ એનો વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.